વેડો બેઠો તાને તે કાઢી મે હાલો ગાઈસ પાણો ભરવાનો છે એમ છે ભાઈ આતી ગયેલું હોય તો અમી બાળી જાય ઈ આ એક લીંગા વાળો એમ તો એક છે ને ભાઈ આતી આમ તો આપણને એમ લાગે કે ઈંડા છે ને ભાઈ સપાજેલી છે એવું લાગે આમ તો કઈ તો આ ભરેલી છે ખાલી છે કઈ ખબર છે નહીં બસ કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર બાકી મજામાં જવાનું અને આમ જો ભાઈ અત્યારમાં છે ને ભાઈ હું આવી ગયો છું ડાકણિયા જિલ્લામાં સવારમાં ભાઈ એ છે ને આજનું જિલ્લું ખાલી થાય છે અને આજનો છે ને ભાઈ નજારો કંઈક જો આવો કંઈક છે ગાઈસ એટલે દરિયો ખાલી થયો છે દરિયો પણ થીર થઈ ગયો છે હો ભાઈ તમને ઝૂમ કરીને બતાવું ભાઈ ઉભા રહે જો મિત્રો થઈ જાય ને થીર ભાઈ તો કાંઠે તો લોટ છે બાકી અંદર થીર થઈ ગયેલો છે એમ છે આ જિલ્લું પાછું આપણે ઉલચેલું છે તો તમને વિગતવાર બતાવું તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ મિત્રો હવે છે ને ભાઈ ઢાંકણી તો જીરો તો ઘણું બધું ખાલી થઈ ગયું છે આમ તો અહીંથી ને ઓલા ભૂંગળે બે ભૂંગળે છે ને ભાઈ પાણી જાય છે ઉપર તમને બતાવી દઉં એક આ ભૂંગળે જાય અને એક આ ભૂંગળે જાય ભાઈ અને અહીંયા છે ને મિત્રો વચમાં પાણી ટીંગું કરે તો અહીંયા છે ને મિત્રો વચમાં પાણી બંધ કરી દીધેલું છે કેમ ખબર છે એના ભૂંગળું તરાવું થઈ ગયેલું હતું એટલા માટે છે ને ભાઈ પાણી થવામાં વાર લાગતો એટલા માટે એ બંધ કરી દીધું છે અને એની જગ્યાએ નવું બેહાડ્યું ગાઈસ અને આજમાં નજારો છે ને ભાઈ આવું કંઈક છે ભાઈ મસ્ત મજાનો જોઈએ કહું હે અરે વાહ કે ભાઈ જઈથી ઝાડ જોવા તો ઝાડ જોવા જવાનું છે ભાઈ મચ્છી આવશે ને તો તમને બતાવીશું અને બાકી મચ્છી નહીં આવે તો ભાઈ કંઈ બતાવીશું નહીં તો પહેલાં છે ને ભાઈ બિનારો હાલો ગાઈ જાય ઝાડ જોવા ભાઈ આમ તો આગળ છે હો પાછા આમાં મિત્રો કાંઈ એવું નથી તો છે ને ભાઈ પછી ડાકણી જેટલું ખાલી છે ને એટલે તમને માહાલ બતાવી દઈએ હાલો ભાઈ અને આવી રીતનું છે ભાઈ બધું મિત્રો હવે છે ને ભાઈ આપણે ડાકણીયા જિલ્લામાં આવી જશે ને એટલું કહે ને ભાઈ ખાલી થઈ ગયું છે ને માહિલ ને મિત્રો આપણને લખતું તેવા નહીં ફળ ગયા પણ છે ને ભાઈ છે માસ તો છે તે ગાઈસ એમ છે ત્યાં બાકી પહેલાં મિત્રો બિનારો હાલો તો છે ને તમે આગળ માસલીઓ ભાઈ બતાવી તો મિત્રો છે ને ભાઈ આમાં કહી લો છે બોલો યા કે નહીં છે ગાઈસ કહી લો તમે તમારે તાયદા હે નહીં મિત્રો બિનારો એમ અને મારા રાઉફો મારું ઉપર આવી જશે રાઉફો ને પાણી પીવે છે કા હારો હા એમ છે ત્યાં ગાઈસ મારું ઉપર બેસી જશે હવે કહી લો અહીંયા સેવા મિત્રો તમને છે ને ભાઈ વિડીયોમાં બતાવીશું હાલો માછલી પણ છે બાકી બિનારો મજા છે તમને પણ ગાઈસ અમારા ધનજીભાઈ આવી જશે માછલી કરવાના ઉપર લસણ છે બાડીને દબાડી જાય મારું પાસે ને બેઠા ને હવે જે થોડા કરે છે કા ધનજીભાઈ તો માછલી પકડવા મળ્યા પકડી ગઈ તો ગઈ છે હવે મિત્રો કહી લો તેવો હોય અને માહિતી પણ છે તમને બતાવવા માંગીએ વેડો બેઠો તાને તે કાઢી મે બતાવવા માંગીએ માછલીઓ અને ભાઈ કોઈ જાણીને ધણી લો ભાઈ અહીંયા શાક આવી છે ગાઈ તમારે જોવા જેવું થાય ભાઈ એટલું શાક આવી છે બેન મારપા છે ને ભાઈ આવી જશે હા એમ મિત્રો ઓલા બે લાઈટ હા દેખાય ભાઈ બરોબર ભાઈ જરો એક લીંબુ દેખાય ભાઈ સલાહ કસલો છે એવું લાગે આમ તો માછલીઓ મિત્રો ઓલા ખરા એટલું નીકળશે નહીં હો ભાઈ એવું લાગે છે ચોખ્ખો સ્થળ છે ગાઈસ બહુ કંઈ લાટ છે નહીં આવી ગયો એટલા માટે ભાઈ માછલી છે મિત્રોનો મહાજી સભા અને પાણીમાં ખાવાની એટલું બધું ઊંડું છે ગાઈસ એમ છે મારા મિત્રો આમ જ છે બધા હા તારી તો મોટી મોટી માછલીઓ હોય જો હા સાહેબ ઉડે હો ભાઈ હા ઉડે શું પૂછી ભાઈ ભાઈ
બિચારી. ઓ માય ગોડ. જો ભાઈ કાઢો કાઢો. બોલે સંજીલા બોલી આવો. મિત્રોમાં મારી પુરાણ ફોનિયન આ ઓ માય ગોડ. જો આવી રીતે છે ને ભાઈ બધું ભેગું કરી લેવાનું ભાઈ. પકડે છે ભાઈ અમારે બધા આવી રીતનું છે ભાઈ. જો મારા બાબા પાણ કોસકાવે છે ગાઈ. અહીં તો ભાઈ કસલી છે. દાંડા ગોમાં વીનો દે. મિત્રામાં છે ને ઝીણું શાક હોય ને પકડવાનું છે ભાઈ. અને આ તમને છે ને એકવાર બતાવી દે શાક કેવું છે અને એક તો પહેલું હતું ગાઈસ. તો આમાં છે ને ભાઈ એમ દેખાડી તમને દેખાડી તો દવા લો ભાઈ. આને છે ને ભાઈ પહેલો કહેવામાં આવે. તો આ પહેલો આને છે ને ભાઈ મારે આ પીસોલા છે ને ભાઈ પીળા હોય એને પહેલો કહેવાય ભાઈ. એટલું કંઈક શાક પકડ્યું છે હવે બાકી પકડી આલો. મિત્રો હવે છે કે પાણ ઉસકાવાનો છે ગાઈસ. કેટલું માણસ છે ભાઈ. આમ તો ટોળા હોય અને હવે છે કે જોવાનું છે ગાઈસ. આપણે તો ઉસકાવવાનું આ બધે ઉસકાવી નાખશે ભાઈ. આપણે જોવું કેવું હું બેઠું શાક બેઠું ઈ કન્ટિન્યુ ભાઈ. હાલો ગાઈસ. ઓહો માય ગોડ. કઈ કે ભાઈ કશે તો નહીં ભાઈ. પકડા કોઈ પાણો પકડો હા પાણો પકડો. હાલો ભાઈ મારા ઉપર છે ભાઈ. કસલી કે કરસલો નીકળી પકડે છે ભાઈ. આમ જોવામાં તો કરસલો લાગે. लिंगा वल का है કરે છે लिंगा नहीं मांगना માહ્યું કાપી નાખ્યો. હાલો ગાઈસ માછલા દો. પકડી પપ્પા પીતા નહીં આવશે મિત્રો કે ઘરેલી છે ખબર. कड़वा હાલો ગાઈસ જો આવી કંઈક છે ભાઈ મસ્ત મજાની. पानी उलसो तो संतु पानी उलसो तो હાલો ગાઈસ પાણી ઉલસો હવે. અને આ છે ને સંદુ છે पानी उलसो જો પાણી ઉલસે હો આમ उलस 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 હા જો મિત્રો ઓલા પાણી હેઠે ભાઈ કરી દીધું છે. આમ તો આપણને એમ લાગે કે ઈંડા છે ને ભાઈ સપાજેલી છે એવું લાગે. આમ તો કઈ તો આ ભરેલી છે ખાલી છે કઈ ખબર છે નહીં. જોઈએ કે ભાઈ આવી છે કઈક જોઈ ખાલી છે કે ભરેલી. એમ ભરેલી લાગે હો ગાઈસ. હશે તો ભરેલી જ હતી કા ભરેલી છે. વજન છે તો વજન જોતા ખબર પડી દેવો. તો આ લાલ કસો હોય કે એટલા મને મેની એમ સુધી કેટલી ગણી ગાઈસ અમારે આવું ઓ માય ગોડ કેટલી છે હવે લીંગા કાપવા પડે. ઓ આ દીવાન ગોડ કેટલી ગણી તો ભાઈ ખોજી છે હવે. હા કેડી કેડી हां रोड पर ये नहीं है देखिए गाइस मैं जो मैं तो कहां छोड़ा भाई एकदम के पानी हमें साथ हो जाए हालो ये तो लिंग वाली है भाई. बोलो पाणो काटी ये से दे भाई दो पाणो काट लो आती गई लो भाई तो अभी बाली जाए ये आया लिंग वाला हम तो ये है ना भाई आती ये हमसे भाई पहले से मने न करडे हो ये हमसे गाइस आए भाई कैसली से બે કાઈ નથી એમ એક લિંગ વિશે હો ગાઈસ તેવું હોય લાગે. पग भांगी જો ભાઈ પગ દો આ ભરેલી છે બે કાઈ એમ છે તે ગાઈસ આમ હે કે આગળ લિંગ હોય તો હોય. હવે હે ને ભાઈ આ એક જીલું એટલે કે એક પાણકો આ પાણકો નામ દો. આ કવડી મોટી માછલી ગાઈસ સેવ ભાઈ શાક તો આ જ લાઈટ જ બેઠું બોલો. આને કાઢો ખાલી કરો એમ કાઢો ખાલી કરવો પડશે ને ભાઈ. આની હે ને કરેટલો છે ભાઈ. અને આમાં જો ભાઈ મિત્રો આ તમને આ દેખાય ને નીકળે હગડ જ છે હો. એટલે 2-3 4 કહેલીથી નાખે ઢાંકણી એટલે માં ને ભાઈ આટો મારો હગડ કિલો સકડીએ સડાવી કહેલું ને. હવે ધીમે ઉલસવાનું કામ છે ને ભાઈ આપણે ચાલુ થવાનું છે. ચાલુ થતી થઈ ગયું છે ભાઈ. તો બીજું ઉલસી ભાઈ બતાવીએ ને માં છે ને ભાઈ ખેતમાં હાથે મળી ગયું છે ભાઈ. તો આવી રીતનું હે ભાઈ બધી. તો મિત્રો મોટી માછલી આમ તમને દેખાડતા હાલો ગાઈસ આવી ગઈ. તો આ જ માછલી હો ભાઈ ઈથી. હાલો ભાઈ ઈ બોક્સમાં મારા બાપા હે
હવે તો છે કે નહીં હોય તો કઈ બચલી હોય તો નીકળે કદાચ જોઈએ હાલો હા કઈ છે છે તો મિત્રો આ મોટ છે ભાઈ છે કરસલી છે ભાઈ મસ્તીની નાની મોટી એવી છે કઈ એક મોટું જરૂર નહીં મારી ગમે કાંઈ છે ખરું હવે ભાઈ શું છે નહીં ખબર નથી આગળ આમ કે પડો છે આયા માહલે છે એનો લીલો એની હાલો હાલો કઈ તો પાડે છે પડી જાય તો થાય તો બેકુ હે કઈ લીધે બેકુ આ નાખોમાં ગાઈસ હાલો હવે હાલો ગાઈસ સંજયભાઈ વેકો પકડ્યું છે મસ્ત કઈ જાત નું નતો બોલો વેકો દેખાડો ગાઈસ તમને આયા છે બકો ઠેકે હા એમ તો ને ભાઈ તમને શાક છે એને બતાવવામાં આવશે બધું અને એમને બતાવી દીધું કંઈ કહેતા નથી બાકી જો વેકો પકડાઈ ગયો ને હવે એકાદી બે કહેલી હોય તો પકડશું ભાઈ તો વેકો કેવું પકડવા મારે તો એમ છે તે ભાઈ કઈ રીતે તે હતી જ તી પણ તાસી કંઈ ખબર નથી કે પછી હવે વેખું જ ખાડું હોય તો ખાડ્યું છે ભાઈ એમ છે ભાઈ તો પકડે છે બધા મિત્રો કહેલી ભાઈ પકડવાનું કામ ચાલુ છે હાલો આવી ગઈ ભાઈ તો આ જ કરે છે હાલો ભાઈ હવે પકડી લો હવે નીંગાઈ ભાઈ ભાંગી નહીં સમજો કોઈ ના કડી દે કાબુ કોઈ વેચ્યું ગમે ને હાલો ગાઈસ પાણો ભરવાનો છે ભાઈ એમ છે ભાઈ આ પાણ કે કહેલો હતો ને ભાઈ એવો નીકળતો નથી કલવાના ભાઈ બધાય અને કાઢેથી મારું પકોઈ જોવે છે ગાઈસ તો એમ છે ત્યાં ભાઈ પરફો ગયો બળ કરે છે ભાઈ ને મારું પહે ને આ ઓલસ તમે દસે ભાઈ અને એટલી ને ભાઈ પકડાઈ ગયું છે એક ઓલો ખાડો ને યાર આ છેલ્લો ખાડો બે ખાડા છે ને મિત્રો બાકી રાખશે બાકી બીજું બધું છે ને ભાઈ ડાકવાની હજી લૂક પકડાઈ ગયું છે તો ફિલહાલ છે ને ભાઈ કહેલો નીકળે બતાવી હાલો ભાઈ તો આવી રીતે ને ભાઈ કહેલો કાઢવાનું બોલ કરવું પડે આ પાણકો ઉસકાયો છે તો બધા પકડે છે શાક તો આમાં થાય ને કાંઈ લાટ નહીં હોય કેમ લાગે પપ્પા હવે મારા મિત્રો છે ને ભાઈ લાટ નીકળ્યું નથી અહીંયાથી હાલો ગાઈસ સંગ્લાસ લાગી પગલી લે તો ભાઈ અમે કોક માણસર્યું છે ગાઈસ હાલો તો ભાઈ હવે ઘણું બધું શાક નીકળ્યું તો નથી પણ થોડું નીકળો પકડી કાટ મોટા કઈ ઓ માય ગોડ કેવણી બોલ છે ભાઈ પણ સે ભરે લેવો ભાઈ એમ લીંગો ભાગને મોટા સલા નથી છે તો દેખી જ મિત્રો આપણને દેખાતી ને ઈટ છે ભાઈ પ્રકાશનો છે અને અહીંયા એટલું બળ ગીરું આખો તો લાવ્યો પછી આ બધું ઓલું ગીરું અને પછી ભાઈ બળ ગીરું પીડી છે યાર ને ડાકણી જેટલું આપણે પકડી લીધું છે હવે છે ને મચ્છી તમને બતાવી દઈએ હાલો કન્ટિન્યુ બનાવો તો વિડીયોની અંદર તમને પણ મજા આવી છે તો એને ભાઈ શાક ધોઈ નાખવાનું છે આપણે હજુ કંઈક છે ભાઈ તમને એને શાક ધોઈને બી બતાવીએ અને બધું આઈલા આવે છે ગાઈઝ મિત્રો હવે છે ને ભાઈ શાક ધોવાનું બરાબર સારું થઈ ગયું છે પેલા કોળી ધોવું પછી ભાઈ શાક ધોવું હવે અમે ગઈ મોંડિયન એવું જરૂર આમાં જો મોંડીએ છે ભાઈ વેણી તો સંજયભાઈ હા ભાઈ શાક નામ આવી ગયું છે તમને બતાવી દેવામાં આવશે ગાઈઝ આ શાક 2 કિલો જેટલું નીકળ્યું ભાઈ ભૂકો કેટલા લાગે રાવું ખોવા કેટલું જેટલું છે કે 2 કિલો જેટલું 1.5 કિલો થાય ભાઈ એમ કહી ભૂખ ધોઈ નાખો હવે શકાય એમ ઉપાડી છે તમે શાક જોઈ લો પછી બાબા મને ઉપર એવું કામ કરવાનું ફોન મને હાથમાં નહીં આવી કર લગન એમ છે ગાઈસ પહેલા તમને આવી બધું બતાવી દઉં હાલો ભાઈ તો આખરી લોકો કરી છે ભાઈ અને આ એક છે ભાઈ વેખું શાક છે ને ભાઈ આવું રીતનું છે મિત્રો આમ તો આ છે ને એટલું એક શાક છે ભાઈ આપણે કંઈક પીડું છે વેખા છે માસરિયું હે કે રેખા રેખું ખેલા રેખું છે કે રેખું નથી રેખા હે કાકા રેખું છે તમે તો નામ પડ દે રેખાયો એમ વેખું છે ગાઈસ તો ભાઈ છે ને એમ 2 જણ માસરિયું છે ભાઈ અને 2 ત્રણ નહીં પણ 5 કસરિયું ને મહાજુ ભાઈ લાડ બન્યું એમ 6 કસલ્યું છે હમ 2 મોટી માસલ્યું છે એક વેખું છે એમ છે તે ગાઈઝ છે ત્યાં ને આપણે ભાઈ કેટલી બધી મચ્છી પકડી કાશ છે ને મિત્રો મહાલ્યું તો નીકળ્યું નહીં પણ કચલ્યું 4-5 નીકળ્યું છે ગાઈઝ તો એમ છે ત્યાં બાકી ફિલહાલ મિત્રો છે ને
હવે સાંજ પણ પડી જશે આવી મસ્ત મજાની, જો આવી કંઈક સાંજ પડી જશે તો હવે એને આપણે રેસીપી બધું બનાવીશું, તો એ આપણે લગભગ કાલના વિડીયોમાં આવી જશે. અને બધું મસબાનું કામ કેટલું પૂગેલું છે એ પણ તો કાલના વિડીયોમાં આવી જશે. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી હતી, બાકી જોતા રહેજો વિડીયો, અને આવનારા નવા વિડીયો આવે તો આ બધા વિડીયો જોતા રહેજો મારા વાલા મિત્રો. તો આ વિડીયો આપણે અહીંયા સુધી મળશું નવા વિડીયો સાથે નવા થશે. તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.